નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 17 એપ્રિલ 2026 શુક્રવારનો દિવસ. દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને અમાવસ્યા તિથિ. મિત્રો, આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને 12:03 પછી મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. વિદ્યુત યોગ ચતુષ્પદ કરણ અને રેવતી નક્ષત્ર જે 12:03 પછી અશ્વિની નક્ષત્ર પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 5:54 થી 6:47 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:55 થી 12:46 સુધી. આજના રાહુકાળ 10:44 થી 12:21 સુધી. તો આ હતું આજનું પંચાંગ. મિત્રો, આજે ચૈત્રી અમાવસ્યા, અમાસનો દિવસ એટલે પિતૃઓનું દિવસ કહેવાય. જેમ ભાદરવા માસમાં સર્વપિતૃ અમાવસ્યા કહેવાય, તેમાં આ અમાવસ્યા એટલે પિતૃઓનો દિવસ. દરેકના જીવનમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ માટે થયેલા કામ અટકી જવા અને કાર્યો ન થવા, તો મિત્રો આ અમાવસ્યાની પૂજા કરો અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું પંચાંગ. શુક્ર અને સૂર્યદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને રાહુ મહારાજ કુંભ રાશિમાં. સૂર્ય, ચંદ્ર, બુધ અને શનિ મહારાજ મીન રાશિમાં. 12:03 પછી ચંદ્રદેવ પરિભ્રમણ કરીને મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. તો આજનો આપનો દિવસ કેવો રહેશે? મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજના દિવસમાં કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા પૂજા પાઠ કરવા, કયા મંત્રોચ્ચાર કરવા, કયા કાર્યમાં ઉન્નતિ અને કયા કાર્યમાં તકલીફ. તો મિત્રો, આ દરેક રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? આ રેવતી નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે 12:03 પછી અશ્વિની નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. પહેલું નક્ષત્ર બુધ મહારાજનું અને બીજું નક્ષત્ર કેતુદેવનું. તો આજનો આ દિવસ આપનો કેવો રહેશે? મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિની ચર્ચા કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિની. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા દરેક પરાક્રમની અંદર અને નોકરી ધંધામાં ક્યાંક ટુરિંગ જોબ અથવા ટૂરમાં જવાનું થાય, વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેવો. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો જો વિચારણે કરવા અને ખોટા ચિંતાઓથી દૂર રહેજો. મનમાં પોઝિટિવ વાતાવરણ લઈને ચાલશો. કોન્ફિડન્સ પાવર તમારો દિન પ્રતિદિન વધતો જશે. આજે બપોર પછીના સમય દરમિયાન તમારા મન અને આત્માથી કરેલા કાર્યો સમગ્ર પૂર્ણ થશે. દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને આર્થિક પાસું આજનું મજબૂત રહેશે. આજે તમારી કાર્યક્ષમતામાં એક અલગ પ્રકારનું કોન્ફિડન્સ પાવર હશે. રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે ઉપલા અધિકારીઓ આજ તમને પ્રોત્સાહિત કરશે. તો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં મગનું દાન કરી ઓમ કુળદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં સંતાનના સારા સમાચાર અને સંતાનથી શુભ કાર્યો અનુકૂળતા ભર્યા રહેશે. નાણાકીય બાબતોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. ઘણા સમયથી નોકરીની અંદર નાણાકીય વ્યવહારો અટકેલા તો આ સફળતા મળવાથી દિવસમાં આનંદ આવશે. આજના દિવસે મકાન સુખ, વાહન સુખ અને માતૃનો પ્રેમ પ્રાપ્ત થશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં માતૃના ચરણ સ્પર્શ કરવા અને
આજે તમારા પિતૃઓનો દીવો પાણિયારી કરી અને હોમ પિતૃદેવતા ભ્યો નમઃ ખીરનું નૈવેદ્ય અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પિતાનો પ્રેમ પ્રાપ્ત થશે, પિતાના ધનની પ્રાપ્તિ થાય, રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય વ્યવહારોમાં સફળતા મળશે અને કાર્યક્ષમતામાં નાણાંનો લાભ થશે. આજે તમે તમારા કોઈક મકાનની અંદર કાર્ય કરવા માંગતા હોય તો થોડુંક વિચારીને કાર્ય કરજો. એકંદરે આજનો દિવસમાં તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની અને દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત થવાની, ઈચ્છા પૂર્તિ થવાના યોગ કહી શકાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરવા અને ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે કર્ક રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને ખર્ચ બંને જોડે રહેવાનું. ધાર્મિક અને સામાજિકમાં તમારા નાણાંનો વ્યય થાય. નાના ભાઈ બહેનનો સાથ ને સહકાર મળે અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ થાય. તમે જે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય ધાર્મિક, તમારા ગુરુઓના આશીર્વાદથી કાર્ય કરવા. ગુરુના આશીર્વાદ મળે તો તમારા કાર્ય સઘળા પૂર્ણ થાય. કુટુંબિક વાદ વિવાદો થોડાક મનમાં ચિંતા ઉપસ્થિત કરશે. નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને ત્યાં ક્યાંક તમારી તકલીફ ઊભી ન થાય તેની કાળજી. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંત્ર કરવા અને આજના દિવસમાં મગનું દાન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. બિલ વારસો, પ્રોપર્ટી અને ગુપ્ત ધનથી આજે લાભ થવાના યોગો કહી શકાય. આજના દિવસમાં મોટા ભાઈઓ બહેનો તરફથી તમને વારસામાં પ્રોપર્ટીના યોગ પણ કરી શકાય. જમીન દલાલીના કોઈ પણ કાર્યો કરવા હોય તો આજના દિવસમાં થઈ શકે. આજે સિંહ રાશિના જાતકોએ કુટુંબિક વાદ વિવાદોને છોડીને કાર્ય કરશો તો તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થશે. કોઈકની આત્મા બળવાથી ગૃહ કલેશ પેદા ન થાય અને કોઈકની આત્મા બળવાથી તમારા થયેલા કાર્યો અટકી ના જાય તેની કાળજી લે. સિંહ રાશિના જાતકોએ આજે અમાવસ્યાના દિવસે કાળા તલ, નીલ અને ગોળની લાડુ બનાવી ગાયને અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાની, પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો કરવા તો કરી શકાય. આજના દિવસમાં રાજકીય અને સરકારી ક્ષેત્રે જોડાવાના યોગ પણ કરી શકાય. આજે તમે મનથી કરેલા કાર્યોમાં સફળતા મળશે. આજે તમારામાં એક અલગ પ્રકારની એનર્જી અને અલગ પ્રકારની મનમાં વિચારોનો ઉદ્ભવ થશે અને આજે થયેલા વિચારોનો ઉદ્ભવ લાંબા સમયમાં મોટો લાભ આપવા જઈ રહ્યો છે. કન્યા રાશિના જાતકોએ વેપારમાં પડવાના યોગ ઊભા થશે. જે કોઈ જાતકો વાણીથી કરતા ધંધા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતૃઓનું તર્પણ કરવું અને આજના દિવસમાં અમાવસ્યાના દિવસે શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. તુલા રાશિના જાતકોને આજે નોકરીમાં થોડીક ચિંતા ઉપસ્થિત થશે. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. ક્યાંક સમય તમારો વેડફાઈ ના જાય તેની કાળજી લેવી. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. ઈચ્છા પૂર્તિ ન થવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતૃઓના દીવો સળગાવી અને પીપળે જળ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં પૂર્વ જન્મના કર્મથી આધારિત તમારા દરેક કાર્યો ચાલી રહ્યા હોય. તમે કોઈક પૂર્વ જન્મના કર્મથી તમે બંધાયેલા હોય તેવું તમને મનમાં અહેસાસ થશે. પૂર્વ જન્મના કર્મથી તમારી ઈચ્છાઓ પૂર્તિ થતી હશે. તો આજે અમાવસ્યાનો દિવસ મિત્રો,
તમારા પૂર્વજોની આરાધના ઉપાસના કરો અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાઓ. તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારા પૂર્વજોને યાદ કરો. ઓમ ઋણિ પિતૃદેવતાભ્યો નમઃ અને ઓમ માતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરવા અને પીપળાના ઝાડમાં ગોળવાળું પાણી અને તલ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજની અંદર તમારી લાગણીમાં વધારો થશે. દાંપત્ય જીવનમાં પ્રશ્નોત્પત્તિ થાય તેવું લાગ્યા કરતું હોય છે. મનમાં પ્રેમ ઉત્પન્ન થાય પણ દાંપત્ય જીવનમાં વિકટ પ્રશ્ન હોય. તમે અંદરને અંદર પીડાતા હોય તેવું તમને લાગ્યા કરે. અંદરની વસ્તુ તમારી બહાર ના આવતી હોય. મનની વસ્તુ બહાર લાવો. તમારા પિતાનો સાથ ને સહકાર મળશે ને દરેક કાર્યમાં સફળતા મળશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં નાના મોટા પ્રવાસોમાં સફળતા મળશે. ટેલિફોનિક અથવા તાર ટપાલથી કંઈક શુભ સમાચાર મળવાના યોગ કહી શકાય. આજે સંદેશા વ્યવહારની બાબતોમાં અને ભાગ્યની ઉન્નતિ, નોકરીની અંદર અને ધાર્મિક કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય અને આપના સલાહકાર તમને સારી સલાહથી મોટિવેટ કરતા છે. મકર રાશિના જાતકોએ મન ઉપર ચિંતા છોડીને પોઝિટિવ વલણ રાખવું. નાણાકીય વ્યવહારોમાં કુટુંબિક વાદવિવાદ ઉપસ્થિત થવાના. મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા સાથે શિવજીની પૂજા કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણી પર સંયમ રાખજો. ગળામાં તકલીફને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. તમારી વાણીથી તમારા કુટુંબમાં અને તમારા સાસરીમાં તિરાડ ન ઊભી થાય તેની કાળજી રાખો. કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના સર્વશ્રેષ્ઠ. ઓમ નમઃ હનુમંત ભયભંજનાયમ શુકમ કરું ફટસ્વાહા. અને આજે અમાવસ્યાના દિવસે પિતૃઓનો દિવસ પ્રજ્વલિત કરી અને સફેદ પેડાની આહુતિ આપી અને ગાયને અર્પણ કરો. આજનો દિવસ આપનો સફળતાવાળો બની રહેશે. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ અને પતિ પત્નીના પ્રેમમાં વૃદ્ધિ થશે. આજે તમારા દાંપત્ય જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. મીન રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંત્ર ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ તો હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ. ચેનલમાં જય માતાજી. જય શ્રી